વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. આજે આપણે ઇંગ્લિશનો પ્રકરણ 1નો ભાગ 2 ભણીશું, ફ્રોમ જંક ટુ જોય. તેમાં પહેલો છે પેરેગ્રાફ. રાધા, અ સ્કૂલ ગર્લ, વોઝ સિટિંગ સેડલી. શી ફોરગોટ હર લંચ બોક્સ. જસ્ટ ધેન અ ફેરી અપિયર્ડ. એટલે કે રાધા છે એક સ્કૂલની છોકરી છે અને એ ઉદાસ બેઠી હતી અને પોતાનો લંચ બોક્સ છે એ ભૂલી ગઈ હતી અને ત્યાં જ એક પરી આવી એમ. તો રાધા સરપ્રાઇઝ ટુ સી ધ ફેરી, એ પરીને જોઈને એકદમ આમ ચકચકિત થઈ ગઈ. વાવ, અ ફેરી, વાહ એક પરી. ફેરી, યસ આઈ એમ, વાય આર યુ સો સેડ. પરી કહે છે કે હા હું છું, તું શું કામ ઉદાસ છો? તો રાધા કહે છે કે આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. એટલે કે રાધા કહે છે કે મારી પાસે લંચ બોક્સ નથી એમ. The fairy waved her magic wand and suddenly 5 colorful lunchbox appeared in front of Radha. પરીએ પોતાની જાદુઈ છડી ઘુમાવી અને 5 અલગ કલરફુલ લંચ બોક્સ છે તે તેની સામે, રાધાની સામે ઉપસ્થિત થઈ ગયા. હવે આ છે પેરેગ્રાફ આપેલો છે, આના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે હુ વોઝ સેડ, ઉદાસ કોણ હતું? તો ઉપર મુજબ રાધા ઉદાસ હતી, તો કે રાધા વોઝ સેડ. પછી બીજો પ્રશ્ન છે રાધા વોઝ સેડ બીકોઝ શી ફોરગોટ હર લંચ બોક્સ, કે પોતાનો નાસ્તા બોક્સ ભૂલી ગઈ હતી એટલે ઉદાસ હતી. ત્રીજો છે હુ અપિયર્ડ બિફોર રાધા, કે રાધાની સામે કોણ ઉપસ્થિત થયું? અ ફેરી અપિયર્ડ બિફોર રાધા. અહીંયા બિફોર રાધા લખવાનું બાકી લઈ ગયું છે, એટલે અ ફેરી અપિયર્ડ બિફોર રાધા. રાધા ફોરગોટ હર, પછી ખાલી જગ્યા છે, 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી પહેલો જવાબ આવશે અ લંચ બોક્સ, એ લંચ બોક્સ. રાધા વોઝ, પછી ખાલી જગ્યા છે, ટુ સી ધ ફેરી 5માં, જેમાં બીજો ઓપ્શન આવશે સરપ્રાઇઝ. રાધા છે એ સરપ્રાઇઝ થઈ ગઈ હતી પરીને જોઈને. ધ ફેરી વેવડ હર, ખાલી જગ્યા, એ હેન્ડ, મેજિક વેન્ડ, બોક્સ અને હેર, એમાં બી ઓપ્શન આવશે મેજિક વેન્ડ. 7મું છે ધેર અપેયર્ડ, ખાલી જગ્યા લંચ બોક્સીસ, એટલે ત્યાં કેટલા લંચ બોક્સીસ એની સામે આવ્યા હતા? તો આપણે ઉપર લખ્યું છે કે 5 કલરફુલ લંચ બોક્સીસ, એટલે આનો જવાબ આવશે 7માનો ડી 5. 8મો પ્રશ્ન છે કે જેમાં ગુજરાતી આપેલું છે તેનું ઇંગ્લિશ આપણે કરવાનું છે. તો કે રંગબેરંગી, તો રંગબેરંગીનું ઇંગ્લિશ થાય છે કલરફુલ. પરી, તો પરીનું ઇંગ્લિશ થાય છે ફેરી. ઉદાસ થઈને, એનું ઇંગ્લિશ થાય છે સેડલી. જાદુઈ લાકડી, તેનું ઇંગ્લિશ થાય છે મેજિક વોન્ડ. હવે બીજો પેરેગ્રાફ. રાધા ઇગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ. રાધાએ છે તે પહેલું બોક્સ ખોલ્યું. રાધા સેઝ કેરેટ્સ, આઈ ડોન્ટ લાઇક ધેમ. આઈ વોન્ટ પીઝા. વાય શુડ આઈ ઇટ કેરેટ્સ? રાધા શું કહે છે કે ગાજર, કેરેટ એટલે ગાજર, ગાજર, મને ગાજર નથી ગમતા, મારે પીઝા જોઈએ છે, હું શા માટે ગાજર ખાઉં? ફેરી સે કેરેટ્સ હેવ વિટામિન એ. પરી શું કહે છે કે ગાજરમાં વિટામિન એ હોય છે. ધે વિલ મેક યોર આઈઝ શાર્પર. એ છે તમારી આંખો એકદમ તીક્ષ્ણ કરશે, એટલે તમે ઝીણવટથી ઝીણું ઝીણું હોય એ પણ જોઈ શકશો. હવે એમાં ક્વેશ્ચન્સ છે તે આપણે સોલ્વ કરીશું. ફર્સ્ટ ક્વેશ્ચન, કેરેટ હેવ બ્લેન્ક, તો શું આવશે એમાં? વિટામિન એ. સેકન્ડ, વોટ વોઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોક્સ, પહેલા બોક્સમાં શું હતું? તો કે ધેર વોઝ કેરેટ્સ ઇન ધ ફર્સ્ટ બોક્સ. શું હતું? તો કે ગાજર, પહેલા બોક્સમાં ગાજર હતું. વોટ ડીડ રાધા વોન્ટ, રાધાને શું જોઈતું હતું? રાધા વોન્ટેડ પીઝા, રાધાને પીઝા જોઈતા હતા. કેરેટ્સ વિલ મેક યોર આઈઝ શાર્પર, ગાજર છે તે આંખને તીક્ષ્ણ બનાવે છે. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ, આપણે પેલું ગુજરાતી શબ્દો આપેલા છે એમનું ઇંગ્લિશ કરવાનું છે. વધુ તેજ, એને શું કહેવાય? તો કે શાર્પર. બીજું છે આતુરતાપૂર્વક, એટલે ઇગરલી. થર્ડ પેરેગ્રાફ. રાધા સાઇડ એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ. રાધા કહે છે સ્પિનેચ, એટલે રાધાએ નિશાસા સાથે
બીજું બોક્સ ખોલ્યું અને કહે છે કે પાલક. ફેરી, યસ, ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ ગિવ્સ યુ લોટ્સ ઓફ એનર્જી. એટલે કે પરી કહે છે કે હા, પાલક છે અને એ તમને તાકાત આપશે અને ઘણી બધી ઉર્જા આપશે. રાધા ફ્રોન, એટલે કે રાધાએ એકદમ ગુસ્સો આવ્યો. એના આધારે પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા મેક્સ યુ સ્ટ્રોંગ, તો તેનો જવાબ આવશે સ્પિનેચ. બીજો સવાલ છે વોટ વોઝ ધેર ઇન ધ સેકન્ડ બોક્સ. ધેર વોઝ સ્પિનેચ ઇન ધ સેકન્ડ બોક્સ, એટલે કે બીજા બોક્સમાં શું હતું તો કે પાલક. સ્પિનેચ ગિવ્સ યુ લોટ્સ ઓફ બ્લેન્ક એનર્જી, સ્લીપ, એનર્જી. વોટ ડીડ રાધા ડુ વેન સી સો સ્પિનેચ. રાધા ફ્રોન્ડ વેન સી સો સ્પિનેચ, એટલે કે રાધાએ પોતાનું મોઢું ફેરવી લીધું ગુસ્સાથી જ્યારે એને પાલક જોઈ. પાંચમું, રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર પાલકની ભાજી, એટલે કે પાલકની ભાજીની ઇંગ્લિશમાં શું કહેવાય તો કે સ્પિનેચ. ચોથો છે રાધા આઈ વોન્ટ બર્ગર્સ. વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ. રાધા કહે છે કે મારે તો બર્ગર જોઈએ છે. ત્રીજા બોક્સમાં શું છે? ફેરી કહે છે એપલ્સ, દે હેવ ફાઈબર્સ ટુ કીપ યોર ટમ્મી હેપી. પરી કહે છે કે સફરજન, અને તેની અંદર છે તે ફાઈબર્સ આવેલા છે, રેસા આવેલા છે, તે એના પેટને ખુશ રાખે છે. રાધા વોન્ટેડ ખાલી જગ્યા. રાધા શું ઈચ્છે છે? બર્ગર્સ. ખાલી જગ્યા હેવ ફાઈબર્સ ટુ કીપ યોર ટમ્મી હેપી, કે ફાઈબર્સ કેમાં હોય છે કે જે તમારા પેટને એકદમ ખુશ રાખે છે? એપલ, સફરજનમાં. ત્રીજો પ્રશ્ન છે વોટ વોઝ ધેર ઇન ધ થર્ડ બોક્સ. ત્રીજા બોક્સમાં શું છે? ધેર વોઝ એપલ્સ ઇન ધ થર્ડ બોક્સ. Radha opened the fourth box and groaned. Radha said, "Oh no, beans." રાધા છે એને ચોથું બોક્સ ખોલ્યું અને પછી રાધા કહે છે કે બીન્સ એટલે કઠોળ. ફેરી છે યસ, બીન્સ મેક યોર મસલ સ્ટ્રોંગ, એટલે પરી કહે છે કે હા, કઠોળ છે તે તમારા સ્નાયુને મજબૂત કરે છે. એમાંથી પ્રશ્ન છે બીન્સ મેક્સ અવર ખાલી જગ્યા સ્ટ્રોંગ. કઠોળ છે તે આપણા મસલ્સ એટલે કે સ્નાયુઓને મજબૂત કરે છે. સેકન્ડ, વેન રાધા ઓપન ધ ફોર્થ બોક્સ સી ગ્રોન્ડ, એટલે રાધાએ ચોથું બોક્સ ખોલ્યું અને તેણે નિશાસો નાખ્યો. થર્ડ ક્વેશ્ચન, વોટ વોઝ ધેર ઇન ધ ફોર્થ બોક્સ. ચોથા બોક્સમાં શું હતું તો ધેર વોઝ બીન્સ ઇન ધ ફોર્થ બોક્સ. ચોથા બોક્સમાં કઠોળ હતા. હવે રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ, એટલે ગુજરાતી શબ્દો આપેલા છે એના ઇંગ્લિશ કરવાના. સ્નાયુને શું કહેવાય તો કે મસલ્સ. બીજું છે કઠોળ, તો કઠોળને શું કહેવાય? બીન્સ. હવે છઠ્ઠો છે ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ, એટલે કે અંતે રાધાએ છેલ્લું બોક્સ છે ઓપન કર્યું. રાધા ઓરેન્જીસ, વાય? કે નારંગી, કેમ? ફેરી કે ઓરેન્જીસ એ વિટામિન સી વિચ પ્રોટેક્ટ્સ યુ ફ્રોમ ગેટિંગ સિક, એટલે કે પરી કહે છે કે આની અંદર વિટામિન સી હોય છે ઓરેન્જીસની અંદર, અને એ તમને બીમાર પડતા અટકાવે છે. રાધા પોટેડ, એટલે કે રાધાનું મોં ચડી ગયું. એના પરથી પહેલો ક્વેશ્ચન છે ઓરેન્જીસ હેવ ખાલી જગ્યા, એટલે કે ઓરેન્જીસમાં શું હોય છે તો તેનો જવાબ આવશે ઓપ્શન સી, વિટામિન સી. ધેર વર ખાલી જગ્યા ઇન ધ લાસ્ટ બોક્સ, છેલ્લા બોક્સમાં શું હતું? ઓરેન્જીસ. ત્રીજો સવાલ છે વેન રાધા સો ઓરેન્જીસ સી ફ્રોન્ટ, સાઇડ, ગ્રોન્ડ ને પોટ, એમાં આવશે પાઉટેડ. ચોથું છે ઓરેન્જીસ પ્રોટેક્ટ અસ ફ્રોમ ગેટિંગ ખાલી જગ્યા, એમાં જવાબ આવશે સિક, ઓરેન્જીસ છે તે આપણને બીમાર પડવાથી બચાવે છે. હવે ગુજરાતી શબ્દોનું ઇંગ્લિશ કરવાનું છે. રક્ષણ કરવું તો છે ટુ પ્રોટેક્ટ, બીમાર એટલે કે સિક, અને છેવટે એટલે કે ફાઇનલી. હવે સાતમું છે રાધા બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર્સ એન્ડ પિઝા, વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ. રાધા કહે છે મારે તો નૂડલ્સ જોઈએ છે, બર્ગર્સ જોઈએ છે, પિઝા જોઈએ છે, તમે એ કેમ ના લાવ્યા?
ફેરી કહે છે ધોઝ ફ્રૂટ્સ વીકન યોર હેલ્થ. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેન્સ આર હેલ્ધીયર. રાધા થોટ ફોર અ મોમેન્ટ. એટલે કે પરી કહે છે કે એ બધું જે જમવાનું છે એ તમારી સેહતને નબળી પાડે છે, જ્યારે ફળ, શાકભાજી, કઠોળ અને જે ઘઉં ને એ હોય એ તમારી હેલ્થને સારી કરે છે. રાધાએ એક વખત વિચાર્યું. પછી રાધા કહે છે ઓકે આઈ વિલ ઇટ ધેમ બટ કેન આઈ હેવ પીઝા સમટાઈમ્સ. એ કે રાધા કહે છે કે હા વાંધો નહીં કે હું ખાઈશ, પણ હું કોકવાર પીઝા ખાઈ શકું? ધ ફેરી સ્માઇલ્ડ, winged and flew into the air. Radha tried to stop her. Radha ran after her and fell off the bed. Her eyes opened at the moment. પેલી પરીએ હસી, પછી એ હવામાં વહી ગઈ. રાધાએ એને રોકવાની કોશિશ કરી. રાધા એની પાછળ દોડી અને પછી પલંગ ઉપરથી પડી ગઈ અને એની આંખ ઉઘડી ગઈ. રાધા સ્માઇલિંગ, ઓ ઇટ્સ અ ડ્રીમ ઓનલી. રાધા હસી અને કહે છે કે ઓ એ તો એક સપનું હતું. એના ઉપરથી પ્રશ્ન જવાબ છે કે વોટ ડુ નૂડલ્સ, બર્ગર્સ એન્ડ પિઝા ડુ? તો આવશે નૂડલ્સ, બર્ગર્સ એન્ડ પિઝા. એના બદલે આપણે આવું લખી શકીએ કે ધીસ ફૂડ્સ વીકન અવર હેલ્થ. વોટ ઇઝ હેલ્ધીયર? ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેન્સ આર હેલ્ધીયર. રાધા ફેલ ઓફ ધ બેડ. હવે છે ચોથું કે ઇંગ્લિશ વર્ડ છે એ કરવાના છે આપણે. ક્ષણ, તો ક્ષણનું આવશે મોમેન્ટ. સપનું તો કે ડ્રીમ. ને રોકવું તો કે ટુ સ્ટોપ. અહીં આપણે પ્રકરણ 1નો બીજો પાર્ટ છે તે પૂરો કરીએ છીએ અને આના પછી આપણે થર્ડ પાર્ટ પીટર ધ ઈટર એ આપણે ભણીશું. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.